તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 5 અંકના વધીવાળા સરવાળા જોઈશું। આગળના વિડીયોમાં આપણે 1 અંક, 2 અંક, 3 અંક અને 4 અંકના વધીવાળા સરવાળા જોઈ ગયા। હવે 5 અંકના વધીવાળા સરવાળા જોઈશું। તો ચલો સ્ટાર્ટ કરીએ। એમાં પહેલી સંખ્યા છે 3,65,846 પ્લસ 8,65,956। 3,65,846 પ્લસ 8,65,956। તો સૌ પ્રથમ આપણે એકમના અંકો જોઈશું, ફિર પછી દશકના અંકોનો સરવાળો કરીશું, પછી 100ના અંકોનો, એવી રીતે વારાફરતી આપણે અંકોનો સરવાળો કરતા જઈશું। તો સૌ પ્રથમ એકમના અંકો, પહેલી સંખ્યાના એકમનો અંક 6 છે, બીજી સંખ્યાના એકમનો અંક 6 છે। તો 6 અને 6 થશે 12, તો વધી આવશે 1। બે સંખ્યા હોય 6 અને 6 12 થતા હોય તો એકમનો અંક નીચે મૂકવાનો અને દશકનો અંક ઉપર વધી તરીકે મૂકવાનો। એવી જ રીતે 1 + 4 = 5 અને 5 ને 5 થશે 10, તો 0 નીચે મૂકીશું અને વધી 1 ઉપર મૂકીશું। એવી જ રીતે 1 અને 8 થશે 9 અને 9 અને 9 થશે 18, તો 8 નીચે મૂકીશું, વધી 1 ઉપર મૂકીશું। 1 + 5 = 6, 6 + 5 = થશે 11, તો વધી 1 ઉપર મૂકીશું, નીચે 1 મૂકીશું। એવી રીતે 1 + 6 = 7 અને 7 ને 6 થશે 13, તો 3 નીચે મૂકીશું, વધી 1 ઉપર મૂકીશું। 1 + 3 = 4 અને 4 + 8 થશે 12। હવે આગળ કોઈ અંક નથી એટલે આપણે 12 એમના એમ નીચે મૂકી દઈશું। તો જવાબ શું બન્યો? વાંચો તો જરા। 12,31,802। 12,31,802 સંખ્યા વાંચતા પણ આવડવી જોઈએ। આગળ જોઈશું 1,03,06। 1,03,06 પ્લસ 8,12,541। 1,03,06 પ્લસ 8,12,541। તો સૌ પ્રથમ આપણે આગળના દાખલામાં જોઈ ગયા એમ એકમના અંકોનો સરવાળો કરીશું। તો 6 + 1 = થશે 7, 0 + 4 થશે 4, 3 + 5 = 8, 0 + 2 = 2, 0 + 1 = 1 અને 1 + 8 થશે 9। તો આપનો જવાબ શું બન્યો? વાંચો તો જરા સંખ્યા નીચે, જવાબ સંખ્યા વાંચો તો જરા। 9,12,846। 9,12,846। નવો દાખલો જોઈશું 9,78,745। 9,78,745 પ્લસ 7,81,548 નો આપણે શું કરીશું? સરવાળો કરીશું। તો 9,78,745 પ્લસ 7,81,548। તો સૌ પ્રથમ આપણે શું કરતા હતા? એકમના અંકોનો સરવાળો કરીશું। તો આમાં એકમના અંકો કયા કયા છે? 5 અને 8। તો ચલો 5 અને 8 કેટલા થશે? થશે 13, તો 3 નીચે મૂકીશું અને 1 ઉપર મૂકીશું। હવે 1 + 4 = થશે 5 અને 5 + 4 થશે 9। હવે દશકનો અંક જોઈશું। તો 7 + 5 થશે 12, તો 2 નીચે મૂકીશું ને 1 ઉપર મૂકીશું। હવે 1 + 8 થશે 9 અને 9 + 1 થશે 10, તો 0 નીચે મૂકીશું, વધી 1 ઉપર મૂકીશું। 1 + 7 થશે 8 અને 8 + 8 થશે 16,
તો 6 નીચે મૂકીશું, વધી 1 ઉપર મૂકીશું. 1 + 9 થશે 10 અને 10 + 7 થશે 17. તો આગળ કઈ અંક નથી એટલે આપણે સીધા 17 નીચે જ મૂકી દઈશું. તો જવાબ વાંચો તો જરા, શું સંખ્યા બની? 17,60,293. 17,60,293 એ આપણી સંખ્યા બની, એ આપણો જવાબ બન્યો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 6,77,899 પ્લસ 1,45,009. તો 6,77,899 પ્લસ 1,45,009. તો સૌપ્રથમ આપણે શું કરતા હતા? એકમના અંકોનો સરવાળો કરીશું. તો 9 ને 9 શું થશે? 18. તો 8 નીચે મૂકીશું, વધી 1 ઉપર મૂકીશું. 1 + 9 બરાબર થશે 10. તો 0 નીચે મૂકીશું, વધી 1 ઉપર મૂકીશું. 1 + 8 બરાબર 9 અને 9 + 0 બરાબર થશે 9. તો 9 નીચે મૂકીશું, વધી આવશે નહીં, 9 નીચે મૂકીશું. 7 + 5 બરાબર 12. તો 2 નીચે મૂકીશું, વધી 1 ઉપર મૂકીશું. 1 + 7 બરાબર 8 અને 8 + 4 બરાબર 12. તો 2 નીચે મૂકીશું, વધી 1 ઉપર મૂકીશું. 1 + 6 બરાબર 7. 7 + 1 બરાબર થશે 8. તો સંખ્યા વાંચો તો જરા, શું સંખ્યા બની? તો સંખ્યા બની, જવાબ બન્યો 8,22,908. 8,22,908 એ આપણો જવાબ બન્યો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 6,54,375 પ્લસ 8,06,000. સંખ્યા ખાસ વાંચતા આવડવી જોઈએ. 6,54,375 પ્લસ 8,06,000. ચલો આનો સરવાળો કરીશું. તો 6,54,375 પ્લસ 8,06,000. તો 6 અને 5નો સરવાળો કરીશું તો 11, વધી આવશે 1. 1 + 7 બરાબર 8. 3 એમના એમ. 3 + 0 બરાબર 3. 4 + 0 બરાબર 4. 5 + 0 બરાબર 5. 6 + 8 બરાબર થશે 14. તો આગળ કોઈ અંક નથી એટલે 14 એમના એમ મૂકી દઈશું. તો સંખ્યા વાંચો તો જરા, શું બની? તો જવાબ બન્યો 14,54,381. 14,54,381 એ આપણો જવાબ બન્યો. નેક્સ્ટ એક્ઝામ્પલ. 7,83,991 પ્લસ 9,96,799. તો આ સંખ્યાઓનો આપણે સરવાળો કરીશું. 7,83,991 પ્લસ 9,96,799. તો આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા એમ સૌપ્રથમ આપણે શું કરતા હતા? એકમના અંકોનો સરવાળો કરતા હતા. તો 1 + 9 બરાબર થશે 10, વધી આવશે 1. 1 + 9 બરાબર 10. 10 + 9 બરાબર થશે 19. તો 9 નીચે મૂકીશું, વધી 1 ઉપર મૂકીશું. 1 + 9 બરાબર 10. 10 + 7 બરાબર થશે 17. તો 7 નીચે મૂકીશું, વધી 1 ઉપર મૂકીશું. 1 + 3 થશે 4. 4 + 6 થશે 10. તો 0 નીચે મૂકીશું, વધી 1 ઉપર મૂકીશું. 1 + 9 થશે 1 + 8 બરાબર થશે 9 અને 9 + 9 થશે 18. તો 8 નીચે મૂકીશું, વધી 1 ઉપર મૂકીશું. 1 + 7 થશે 8 અને 8 + 9 થશે 17. તો
તો 17 એમના એમ મૂકી દઈશું, કારણ કે આગળ કોઈ સંખ્યા નથી એટલે આપણે વધી મૂકવાની જરૂર નથી. 17 એમના એમ મૂકી દઈશું. તો વાંચો તો જરા સંખ્યા શું બની, જવાબ શું બન્યો? 17,80,790. 17,80,790 એ આપણો જવાબ બન્યો, આન્સર બન્યો. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.